ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। વરસાદના અભાવે વાવણી અટકી પડી હતી અને ઉભા પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી। આવી સ્થિતિમાં રાજ્ય સરકાર તરફથી કેનાલ મારફતે તળાવોમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને મોટી રાહત મળી છે। તળાવોમાં પાણી પહોંચતા આ પંથકમાં મુખ્ય પાકો મગફળી, બાજરી અને ઘાસચારાની વાવણી શરૂ થઈ ગઈ છે। સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વાવ-થરાદ પંથકના ખેડૂતોને તાત્કાલિક રાહત મળી છે। પાણીની ખૂબ ખેત છે અને આપણો તો ખૂબ મોટો છે, 1200 ફૂટના આપણે બોર છે અને અત્યારે 60 65 કોલમે પણ પાણી એક ભૂરિયાનો કાઢતો હતો। આવી પોઝિશનમાં આપણા ગુજરાત સરકાર અને આપણા માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ હેઠળ તે અત્યારે અમારે મગફળી અને જે બાજરીના વાવેતર માટે અત્યારે પહેલું પિયત અમારે કરવા માટેની ખૂબ ઉતાવળ હતી। એવા જ સમયમાં અમને પૂર્વ પટ્ટાના ગામડામાં અત્યારે તળાવમાં પાણી કેનાલમાંથી છોડવામાં આવ્યું છે, તે બદલ સરકારનો અને માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારે પૂર્વ પટ્ટામાં સીપુ લાઈન યોજનામાં તળાવોમાં પાણી ચાલુ કરવાથી મગફળી છે, બાજરી છે અને એનો બહુ ફાયદો થશે। સરકારનો ખૂબ ખૂબ આભાર। અને અત્યારના લેવલે પાણીની બહુ તંગી હતી અને વરસાદ બહુ ખેંચવાનો હતો, શંકરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર। આ સાલ ચોમાસું ખેંચાતો જે પૂર્વ પટ્ટામાં સીપુ લાઈનથી તળાવ ભરાવાનો જે કહેવાનું સરકાર શ્રીએ જે કહેવાનું પાણીના પૂર્વ જે કટોકટીમાં પાણી મૂકવાની જે વ્યવસ્થા કરી છે અને તળાવોમાં કહેવાનું પાણી આવવાથી ખેડૂતોને કહેવાનો હાશકારો મળ્યો છે અને કહેવાનું બાજરી, મગફળી એવા અનેક પાકો કહેવાનું પશુપાલનને નિર્ભર રાખવા માટેની કહેવાનું વ્યવસ્થા કરી છે। એ બદલ ખૂબ ખૂબ સરકારનો આભાર।